હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું સ્વીટ કોર્ન સૂપ, જે બનાવવો ખૂબ જ ઇઝી હોય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. તો એની સામગ્રી જોઈ લઈએ. તો સ્વીટ કોર્ન સૂપ બનાવવા માટે મેં અહીં લીધી છે ઝીણી સમારેલી ગાજર 1/4 કપ જેટલી. આમે અડધો કપ જેટલા કાચા મકાઈના દાણાની મિક્સરમાં પેસ્ટ બનાવી લીધી છે. વગર પાણીએ જ પેસ્ટ બનાવવાની છે. આમે 1/4 કપ જેટલા આખા મકાઈના દાણા લીધા છે અને મેં જે પેસ્ટ બનાવી છે અને મેં કાચી જ પેસ્ટ બનાવી છે. 2 મોટી ચમચી જેટલી ફણસી ઝીણી સમારેલી. આદું લીધું છે મેં અડધી ચમચી જેટલું ઝીણું સમારેલું. 1 મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ. 1 મોટી ચમચી જેટલા લીલા કાંદા. 1 ચમચી જેટલી ખાંડ. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર. 1 ચમચી વિનેગર. અડધી ચમચી ગ્રીન ચીલી સોસ. જો તમે ચાહો તો એને સ્કીપ કરી શકો છો, એ ઓપ્શનલ છે. 1 મોટી ચમચી જેટલું તેલ. સ્વાદ મુજબ મીઠું. 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને આમે 800 ml જેટલું પાણી લીધું છે. તો સૌથી પહેલાં આપણે જે કોર્નફ્લોર લીધો હતો એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીને એ કોર્નફ્લોરની સ્લરી બનાવી લેશું, જેનાથી આપણે સૂપને ગાઢો કરશું. તો આપણે એ માટે આને યુઝ કરીશું. તો આ સ્લરી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આ પેનમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું. જો તમારી પાસે બટર હોય તો તમે બટર પણ યુઝ કરી શકો છો. હવે એમાં ઝીણું સમારેલું આદું અને ઝીણું સમારેલું લસણ પણ નાખી દઈશું. તો હવે આ બંનેને આપણે અડધી મિનિટ માટે ધીમા તાપે સાંતળી લેવાનું છે. મેં આદું અને લસણને ધીમા તાપે અડધી મિનિટ માટે સાંતળી લીધું છે. હવે આપણે આમાં ઝીણી સમારેલી ગાજર નાખશું. ફણસી નાખશું ઝીણી સમારેલી. જે આખા મકાઈના દાણા લીધા હતા એ નાખશું. તો બધું સારી રીતે મિક્સ કરીને આપણે હવે ઢાંકણું ઢાંકીને ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેશું. તો હું આ ઢાંકણું ઢાંકી દઉં છું. 3 મિનિટ થઈ ગઈ છે અને મેં વચ્ચે એક વખત એને હલાવી લીધું હતું, જેથી એ તળિયામાં ચોંટે નહીં. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરીને જે આપણે મકાઈના દાણાની પેસ્ટ બનાવી હતી એ એમાં નાખી દઈશું. તો એક વખત એને સરસ મિક્સ કરી લેશું. તો હવે આપણે આમાં જે 800 ml જેટલું પાણી લીધું હતું એ નાખશું અને પાણી નાખીને આપણે ગેસની ફ્લેમ હવે ફાસ્ટ કરી દેવાની છે, જેથી પાણી આપણું જલ્દી ઉકળી જાય. તો હવે આપણે આમાં મીઠું નાખશું. ખાંડ નાખશું. કાળા મરીનો પાવડર નાખશું. જો તમારી પાસે સફેદ મરીનો પાવડર હોય તો એ પણ યુઝ કરી શકો છો. ગ્રીન ચીલી સોસ નાખશું. આ ઓપ્શનલ છે, જો તમે ચાહો તો સ્કીપ કરી શકો છો. અને વિનેગર આપણે લાસ્ટમાં યુઝ કરવાનું છે. તો હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરીને ઢાંકણું ઢાંકીને સ્લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે એને કૂક કરશું. સ્લોથી મીડિયમ ફ્લેમ પર એને કૂક કરવાનું છે. તો 8 મિનિટ પછી આપણે ઢાંકણું ખોલી લેશું. મેં વચ્ચે એને 1 થી 2 વખત હલાવી લીધું હતું અને મીડિયમ ફ્લેમ પર મેં એને કૂક કર્યું છે. તો હવે આપણે આમાં લીલા કાંદા નાખી દઈશું અને જે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી હતી એ તમે જોઈ શકો છો કે બધો જ કોર્નફ્લોર નીચે બેસી ગયો છે. તો એને આ રીતે મિક્સ કરવાનું છે ચમચીથી, પછી જ આપણે અંદર એડ કરવાનું છે. તો એક બાજુ આપણે આ રીતે સ્લરી નાખતા જવાનું છે અને બીજી બાજુ એને મિક્સ કરતા જવાનું છે. તો મેં બધી સ્લરી નાખી દીધી છે. તો સ્લરી નાખીને અને ફરીથી આપણે 2 મિનિટ માટે કૂક કરવાનું છે. તો હવે વિનેગર નાખી દઈશું એમાં અને આને આપણે 2 મિનિટ માટે કૂક કરી લેશું. પછી આપણે એને સર્વ કરી લેશું. તો આને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. આપણો સૂપ રેડી છે અને આ સૂપની જે કન્સિસ્ટન્સી છે એ તમે
તમારા અકોર્ડિંગ વધારે જાડી કે પતલી જે ગમતી હોય એવી રાખી શકો છો. અત્યારે મેં એને મીડિયમ રાખ્યો છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું સ્વીટકોર્ન સૂપ. તો સ્વીટકોર્ન સૂપ નોર્મલી વિન્ટર્સમાં વધારે પીવામાં આવે છે, પણ તમે એને જ્યારે પણ મન કરે ત્યારે પી શકો છો. જો તમે ચાહો તો આમાં ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો, પણ એમને પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.